હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને ખજૂર રોલની રેસીપી શેર કરીશ. તમે જેટલા બને એટલા ડ્રાયફ્રૂટનો યુઝ કરી શકશો તમને જે ભાવતા હોય એ, અને તમારા કિડ્સને બી આવી રીતના હેલ્ધી ચોકલેટનું વર્ઝન કરી અને સર્વ કરી શકો. કેમ કે મોસ્ટ ઓફ કિડ્સને ચોકલેટ ભાવતી જ હોય, પણ જો તમે પહેલેથી જ એને આવી રીતના ટેવ પાડશો કે આને જ ચોકલેટ કહેવાય, તો જ્યાં સુધી એ સમજતું નહીં થાય ત્યાં સુધી એ આને જ ચોકલેટ સમજી અને ઇઝીલી ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાઈ શકશે. તો ચલો જોઈ લઈએ રેસીપી. બનાવવા માટે અત્યારે મેં ડ્રાયફ્રૂટ કટલેટ કરી લીધા છે, કાજુ, બદામ અને પિસ્તા. તમે બીજા બી એડ કરી શકો, તમને જે ગમતા હોય એ બધા ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો. એકદમ હેલ્ધી બનશે. ખજૂર લઈ લીધો છે, એના ઠળિયા કાઢી લીધા છે મેં. 500 ગ્રામ જેટલો અત્યારે ખજૂર લઈ લીધો છે. એકદમ સોફ્ટ આવે છે એ ખજૂર લેવાનો રહેશે. હવે ગેસ ઓન કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેવાનું છે, એ એડ કરી દઈશું પેનમાં. ઘીમાં એડ થાય એટલે એમાં આપણે ખજૂર એડ કરી દેવાનો છે. જો તમારે ખજૂર જે લેતા હોય એ થોડો કડક હોય તો તમે મિક્સરમાં એને કરી શકો, પણ અત્યારે મેં એકદમ પોચો ખજૂર જ લીધો છે એટલે મિક્સરમાં ક્રશ નથી કર્યો એને. અને બહુ જ હેલ્ધી રહેશે, કેમ કે આ ઉપરથી આપણે શુગર બી એડ નહીં કરવી પડે. નેચરલ જે ખજૂરની મીઠાશ હોય એનાથી જ બની જશે. કરતા જશું જેથી કરીને પ્રોપરલી મિક્સઅપ થઈ જાય. અને ગેસનો ફ્લેમ સાવ સ્લો રાખવાનો છે. હવે ડ્રાયફ્રૂટ લીધા છે એ એડ કરી દઈશું. પ્રોપરલી ખજૂર મિક્સઅપ થઈ જાય પછી તમે ડ્રાયફ્રૂટને ઘીમાં થોડું સેલો ફ્રાય બી કરી શકો. હવે ગેસ ઓફ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું બધું. હવે થોડું બેટર આપણે જે ખજૂરનું છે એ રૂમ ટેમ્પરેચર પર આવે, અડી શકીએ એવું બની જાય પછી બંને હાથમાં ઘી લગાડી લેવાનું છે. ઘી લગાડી અને એક બટર પેપર, તમારી પાસે ના હોય તો પ્લેટફોર્મમાં બી તમે રીતના કરી શકો. તો રેડી છે. આવી રીતના જો તમારી પાસે બટર પેપર કે ના હોય તો તમે હાથ વડે કરી શકો ઇવન શેપમાં. આના બોલ્સ બી તમે વાળી શકો. તમને જેવા શેપમાં જોતું એ રીતના તમે બનાવી શકો. અને બહુ જ હેલ્ધી રહેશે, કેમ કે આમાં તમે બહુ જાજુ ડ્રાયફ્રૂટ બી એડ કરી શકશો. તો આ રોલ રેડી છે. હવે એક પ્લેટ લઈ લેશું અને એમાં આવી રીતના સાવ ઝીણું નારિયેળનું ખમણ લઈ લેશું અને એને થોડું સ્પ્રેડ કરી દઈશું પ્લેટમાં. સ્પ્રેડ કરી અને આપણે જે રેડી કર્યો એ રોલ લઈ લેશું અને રોલને આવી રીતના કોટ થઈ જાય એ રીતના થોડું એવું લાઇટલી પ્રેસ કરીશું, જેથી કરીને ઉપરની સાઈડ કોટ થઈ જાય ઇવનલી. બંને સાઈડમાં બી આવી રીતના થોડું પ્રેસ કરી દઈશું, જેથી કરીને બધી સાઈડ ઇવનલી કોટ થઈ જશે. થોડું આવી રીતના કોટ થાય પછી પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને બેસી જાય. બાકી ઉપર ઉપર કોટ થશે તો આપણે જ્યારે કટ કરીશું ત્યારે નીકળી જશે. તો પરફેક્ટલી કોટ થઈ ગયું છે અને બેસી બી ગયું છે. એવી જ રીતના બીજો રોલ બી કરી લેશું. તો બંને રોલને આપણે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું, જેથી કરીને કટ ઇઝીલી કરી શકીએ. 10-15 મિનિટ માટે રહેવા દીધી હતી ને પરફેક્ટ સેટ થઈ ગયા છે ખજૂર રોલ. તમે આને બહાર બી રહેવા દઈ શકો. બહારે થોડો વધારે ટાઈમ લાગશે, થોડું કઠણ થાય ખજૂર ત્યાં સુધી રહેવા દેવાનો જો તમારે બહાર રાખવું હોય તો. અને પછી એક શાર્પ નાઇફ લેશું, કેમ કે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એટલા માટે. અને એક સરખા
કરી લેશું કટ ખજૂર રોલને. તો રેડી છે ખજૂર રોલ, જે એકદમ હેલ્ધી પ્લસ બહુ જ ફાઇન ટેસ્ટમાં લાગશે. બધાને બહુ જ ગમશે. આવેથી તમે ટ્રાય કરશો તો. હા, ખાઈ જાઓ ને. યક્ષને બી આ રોલ જોઈને ખાવાનું મન થઈ ગયું હતું. આપ બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સાંભળી શકો છો. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.